અમરેલી જિલ્લામાં મનરેગાના માલ મટીરીયલ સાથેના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાના જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। મનરેગામાં હાલ સરકાર દ્વારા ગ્રામીણ શ્રમિકોને રોજગારી મળી રહે તેવા હેતુસર રાષ્ટ્રીય ગ્રામીણ બેરોજગાર બાંહેધરી યોજના ચાલી રહી છે, જેમાં કરવામાં આવેલા કામોની રકમના 40% રકમ સીસી રોડ, બ્લોક પાવર કે કાચી સડક માટે ફાળવવામાં આવે છે, પરંતુ જિલ્લામાં 1-2 ગામોમાં જ આ પ્રકારની રકમ ફાળવવામાં આવતી હોવાના આક્ષેપો કરાયા છે, જ્યારે અન્ય તાલુકાઓમાં ગામડાઓમાં આ રકમ ન મળી હોવાનું જણાવ્યું હતું। અધિકારીઓ દ્વારા જે મામલે ભ્રષ્ટાચાર કરાતો હોવાના આક્ષેપો જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય વિપુલ દુધાત દ્વારા કરવામાં આવ્યા છે, જે અંગે વિપુલ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખી આઈપીએસ હસમુખ પટેલની અધ્યક્ષતામાં ટીમની રચના કરી સમગ્ર મામલે તપાસની માંગ કરી છે। હું વિપુલ કુમાર મગનભાઈ દુધાત, સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી। આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેં એક પત્રથી રજૂઆત કરેલી છે કે અમરેલી જિલ્લાની અંદર જે મનરેગાના કામો થયા છે એમાં જે શ્રમની રકમ થાય તેના 40% રકમ ગામડામાં વિકાસના કામો માટે ફાળવવામાં આવતી હોય છે। જે અમરેલી જિલ્લાની અંદર 2021 થી 2024ની વચ્ચે જે કામો થયા છે તેમાં અમુક તાલુકાની અંદર અને એના અમુક ગામડાઓની અંદર જ આ કામો ફાળવવામાં આવેલા છે, અને જે કામો નીતિ નિયમો ને નેવે મૂકી અને ફક્ત બિલ બનાવવા માટે કરવામાં આવ્યા હોય તેવી લોકચર્ચા છે, અને તેમાં 7 થી 8 કરોડનું કૌભાંડ થયું હોય અને ભ્રષ્ટાચાર થયું હોય તેવી લોકચર્ચા છે। અને આમાં જો તપાસ કરવામાં આવે તો ઘણા બધા અધિકારીઓ નામ ખુલે તેમ છે। તો માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે મારી એટલી જ માંગણી કે આઈપીએસ હસમુખભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં એક તપાસ કમિટી રચી આમાં સત્ય લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, અને જે અધિકારીઓ સામેલ છે તેને નિયમોનુસાર કાર્યવાહી થવી જોઈએ।